આપનું સ્વાગત છે। જસદણની ખાનગી સ્કૂલના બાળકો માટે સ્મશાનમાં સેમિનાર। જસદણ મોક્ષધામમાં વિજ્ઞાન જાથાના અદ્ભુત કાર્યક્રમો યોજાયા। રાજકોટ જિલ્લાના જસદણ મોક્ષધામમાં ખાનગી સ્કૂલ દ્વારા 450 છાત્રાઓનું સેમિનારમાં અંધશ્રદ્ધા નિવારણ સહિત અનેકવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો। ભારત જન વિજ્ઞાન જાથા સ્મશાનમાં આશ્ચર્યચકિત કાર્યક્રમો આપવાના છાત્રાઓને અંધશ્રદ્ધા સામેના નવા કાયદા અને દ્રઢ મનોબળ માટે કૌતુકભર્યા પ્રયોગો રજૂ કરવામાં આવશે। જસદણ પોલીસ સ્ટેશનનો ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। મોક્ષધામ આગેવાનો અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યો હતો। વર્ષો જૂની માન્યતા પરંપરા કુરિવાજો અંધશ્રદ્ધાનું ખંડન કરવા અવનવા કાર્યક્રમો બાળકોને અલગ અલગ રીતે સમજાવવામાં આવ્યા હતા। અંધશ્રદ્ધામાં કોઈએ જવું નહીં અને અંધશ્રદ્ધા એટલે શું તે સમજાવવામાં આવ્યું। જાથાના રાજ્ય ચેરમેન એડવોકેટ જયંત પંડ્યા મુખ્ય વક્તા સાથે અંધશ્રદ્ધા સામે નવા કાયદાનું સ્વરૂપથી માહિતગાર કરી છાત્રાઓ વાલીઓ જનસમાજમાં પડેલો ભય ડર ભ્રમ દૂર કરવાના અદ્ભુત કાર્યક્રમોનું નિદર્શન કરવામાં આવશે। મેલી વિદ્યા આસુરી શક્તિ દિવ્ય શક્તિ ઉપાસના સાધના જેવી કનઅડગત વિધિ વિધાન કુરિવાજોનું ખંડન કરી દ્રઢ મનોબળ સાથે વૈજ્ઞાનિક વલણ કેળવવાના કાર્યક્રમો આપવામાં આવશે। નવાંગતુક વિચારોને પ્રાધાન્ય આપવામાં આવ્યા। વિશેષમાં પંડ્યાએ જણાવ્યું કે છાત્રાઓ મેલી વિદ્યાની નનામી ઉપાડશે। મશાલ સરઘસ માથા પર સળગતી સગડી સાથે ચમત્કારિક પ્રયોગોનું નિદર્શન કરી રહસ્યોની જાણકારી આપવામાં આવશે। ભ્રામકતા હૃદય વિચારો કુરિવાજને તિલાંજલિ આપવામાં આવશે। છાત્રાઓ સ્મશાનમાં ચા નાસ્તો કરી નનામી સંબંધી અંધશ્રદ્ધા સામે કૌતુકનું સર્જન કરશે। છાત્રાઓમાં અંધશ્રદ્ધા ભય ડર કાઢવાના નવતર કાર્યક્રમને ગોઠવવામાં આવ્યો હતો।